આજરોજ ધોરણ 10 એસએસસી બોર્ડનું પરિણામ જાહેર કરવામાં આવતા જ કહી ખુશી કહી ગમના દ્રશ્યો જોવા મળ્યા હતા। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા બુધવારે ધોરણ 10 પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે। રાજ્યભરમાં વિદ્યાર્થીઓ અને વાલીઓ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા ત્યારે વડોદરા જિલ્લાનું સરેરાશ પરિણામ 78.38% નોંધાયું છે। વડોદરાના પરિણામમાં છેલ્લા 2 વર્ષની સરખામણીએ સુધારો જોવા મળ્યો છે। વર્ષ 2024માં 77.20% અને 2025માં 76.5% બાદ આ વર્ષે પરિણામ વધીને 78.38% થયું છે। જિલ્લાના કુલ 1582 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ પ્રાપ્ત કરીને ઝળહળતી સફળતા મેળવી છે। વડોદરામાંથી કુલ 38,369 વિદ્યાર્થીઓ નોંધાયા હતા, જેમાંથી 37,993 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી। સમગ્ર રાજ્યમાં નિયમિત પરીક્ષાઓનું પરિણામ 83.86% જાહેર કરવામાં આવ્યું છે। કુલ 7.56 લાખથી વધુ ઉપસ્થિત પરીક્ષાર્થીઓમાંથી 6.34 લાખ વિદ્યાર્થીઓ સફળ થયા છે, જ્યારે રિપીટર પરીક્ષાર્થીઓનું પરિણામ 33.53% અને 28.22% આવ્યું છે। શિક્ષણ બોર્ડે જણાવ્યું છે કે જે વિદ્યાર્થીઓ ઇચ્છિત પરિણામ નથી મેળવી શક્યા અથવા અનઉત્તીર્ણ થયા છે, તેઓએ નિરાશ થવાની જરૂર નથી। આવા વિદ્યાર્થીઓ માટે આગામી જૂન 2026માં પૂરક પરીક્ષા યોજાશે, જેમાં ઉપસ્થિત રહીને તેઓ પોતાનું શૈક્ષણિક વર્ષ બચાવી શકશે અને પરિણામ સુધારી શકશે। વડોદરાની વિવિધ શાળાઓમાં વહેલી સવારથી જ ઉત્સાહ અને ક્યાંક નિરાશાના દ્રશ્યો જોવા મળ્યા હતા। अन्य जगह आप्યું બરાબર સાહેબ ફરી લઈએ ઇન્ટરવ્યુ આ લઈ લો ને તો 44 એટલે પરિણામ સુધરી રહ્યું છે 30% વધારો થયો। યસ સર એક જ મહિના કામ જરૂરી છે। કોંગ્રેચ્યુલેશન્સ। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે ધોરણ 10નું પરિણામ જાહેર થયું છે। ધોરણ 10નું પરિણામ 78.38% છે। ગત વર્ષે 74.65 હતું, આમ 2% પરિણામનો વધારો થયો છે। કુલ વડોદરા જિલ્લામાં 38,669 વિદ્યાર્થીઓ નોંધાયેલા હતા। એની સામે 37,993 વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેઠા હતા। આપણે કેટેગરી વાઇઝ જોવા જઈએ તો A1માં 1582, A2માં 4,388, B1માં 5670, B2માં 6307, C1માં 6848, C2માં 4531, Dમાં 504, E1માં 5812 અને E2માં 3524 વિદ્યાર્થીઓ હતા। આમ જોવા જઈએ તો ગત વર્ષના પરિણામ કરતાં 2% પરિણામનો વધારો છે અને જોવા જઈએ તો ગત વર્ષે 30% કરતાં ઓછી શાળાઓ 17 હતી, જે હવે ઘટીને 14 થઈ છે। એ ઉપરાંત 100% પરિણામવાળી શાળાઓ જોવા જઈએ તો ગત વર્ષે માત્ર 31 હતી અને આ વર્ષે એમાં 44 એટલે 33%નો વધારો થયો છે। આમ જોવા જઈએ તો વડોદરાનું પરિણામ ખૂબ સારું, સંતોષકારક છે। જે બધા વિદ્યાર્થીઓ પાસ થયા છે તેમને ભાવિ કારકિર્દી માટે ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ પ્રગતિ કરે અને આગળ વધે। થેન્ક યુ।